મિત્રો આજે આપણે વાત કરવાના છીએ વ્હીકલ લોન યોજના વિશે એટલે કે જીપ અથવા તો ટેક્સી માટે તમે 10 લાખ રૂપિયા સુધીની લોન છે એ મળવાપાત્ર છે. મિત્રો આના ઓનલાઈન ફોર્મ ક્યાં ભરવાના છે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો વ્હીકલ એટલે કે જીપ ટેક્સી માટેની લોન જે 10 લાખ રૂપિયા સુધીની તમને મળવાપાત્ર છે અને એ પણ 6%ના વ્યાજ દરે. મિત્રો યોજનાનો હેતુની વાત કરીએ તો ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા વ્હીકલ લોન યોજના હેઠળ નિયત થયેલ યુનિટ કોસ્ટની મર્યાદાની અંદર સફાઈ કામદાર અથવા તો એમના આશ્રિતોના પુનઃસ્થાપન માટે વ્યક્તિગત રીતે રૂપિયા 10 લાખ રૂપિયા સુધીની લોન અથવા તો ધિરાણ 6%ના વ્યાજ દરે છે એ તમને મળવાપાત્ર થાય છે. મિત્રો આની વાત કરીએ તો પાત્રતા તમે જોઈ શકો છો, સફાઈ કામદારના આશ્રિત પુરુષ હોય અથવા તો એમની ઉંમર છે એ સાથે સાથે 18 વર્ષથી લઈ અને 50 વર્ષની વચ્ચે હોય તો એમને અહીંયા આગળ છે એ 10 લાખ રૂપિયાની લોન મળવાપાત્ર થાય છે. મિત્રો આ યોજનાનો હેતુ સ્વરોજગારીની તક એટલે કે તમે જાતે જ રોજગારી મેળવી અને તમારી આવક વધારી શકતો, આર્થિક રીતે સશક્ત બનો અને સ્વાભિમાન ભર્યું જીવન છે એ જીવી શકો એટલા માટે આ યોજનાનો તમને લાભ છે એ મળે છે. હવે મિત્રો આમાં રજૂ કરવાના ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે એની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવા માટે એક તો અરજદારનું આધાર કાર્ડ જોશે, અરજદારનું રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ત્યાર પછી અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો છે એ તમારે અહીંયા અપલોડ કરવાનો છે. સફાઈ કામદાર અથવા તો એમના આશ્રિતનું પ્રમાણપત્ર છે એ તમારે લાવવાનું છે. લાયસન્સની નકલ, રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે તમારે આપવાનું છે. બીપીએલ જો કાર્ડ હોય તો બીપીએલનું પ્રમાણપત્ર તમારે આપવાનું છે, ન હોય તો કોઈ જરૂર નથી. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક જે અરજદારના નામનું જ ખાતું છે એ હોવું જોઈએ. હવે મિત્રો અહીંયા આપણે એક મિસ્ટેક છે એ આવી ગઈ છે, કારણ કે અહીંયા આપણે છે એ આ યોજના છે એ ફક્ત પુરુષો માટે જ છે. તો અહીંયા આપણે પતિના મરણનો દાખલો આવો કોઈ ડોક્યુમેન્ટ છે તમારે આપવાનું ન થાય. અગાઉ આ યોજનામાં લાભ લીધેલો ન હોય તે અંગેનું એક બાહેંધરી પત્રક છે એ અવશ્ય તમારે રજૂ કરવાનું થશે. બાકી મિત્રો આ ડોક્યુમેન્ટ છે એ ભૂલથીને અહીંયા આવી ગયેલું છે તો એ તમે ઇગ્નોર કરશો. તો મિત્રો આટલા જે ડોક્યુમેન્ટ છે એને તમારે અહીં અપલોડ છે એ કરવાના થાય છે અને ત્યાર પછી તમે આ યોજનાનો લાભ છે એ મેળવી શકો છો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.